દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી હતી અને વિજય મેળવ્યો હતો, જેને લઈને થરાદ ખાતે તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાનું મોં મીઠું કરાવી ભાજપ વિજય બની તે બદલ ખુશીઓ મનાવી હતી, જેમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, જેતસિંહભાઈ પટેલ, મદનલાલ પટેલ, દાનાભાઈ માળી, શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, ઉમેદભાઈ પરમાર, મેવાભાઈ રબારી, વશરામભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર બની છે અને એના ભાગરૂપે આજે થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા અને બધે જ આગેવાનો દ્વારા આજે એનો વિજયોત્સવ ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરી અને બધા આગેવાનોએ આજે ઉજવેલ છે। છેલ્લા 20 વર્ષની અંદરથી દિલ્હીની અંદર આમ કહી શકાય તો છુપા અર્બન નક્સલવાદીઓની જે સરકાર હતી એને દિલ્હીની જનતાએ જાકારો આપીને રાષ્ટ્રવાદીની સરકાર ભારતીય જનતા પાર્ટીની આવી છે। એના આનંદમાં આજે ભારતીય જનતા પાર્ટીના થરાદ શહેર અને ગ્રામીણના કાર્યકર્તા તમામ બંધુઓએ વિજય જશ્ન મનાવવા માટે ફટાકડા ફોડેલ છે અને મોં મીઠું કરાવીને આ કાર્યક્રમ કરેલ છે। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી ખાતે જે ભવ્ય વિજય થયો છે એના લીધે અમે થરાદ સિટીની શહેરની અંદર ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી અને કાર્યક્રમ ઉજવવામાં આવે છે। 27 વર્ષ બાદ દિલ્હી ખાતે જ્યારે આપણી મોદી સરકારની જ્યારે સરકાર બની રહી છે, ભાજપનો જે ભવ્ય વિજય થયો છે એ બદલ ભારતીય જનતા પાર્ટી થરાદ શહેર અને તાલુકા દ્વારા આજે રોજ સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને મોં મીઠું કર્યું અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી હતી।